ફ્રેન્ડ્સ, અલ્પાના રસોડામાં તમારું સ્વાગત છે. આજે આપણે સુગર ફ્રી આઈસ્ક્રીમ બનાવવાના છે, જે નાના મોટા દરેકને ભાવે એવો છે અને ખૂબ ઓછા ખર્ચમાં સરસ એવો આઈસ્ક્રીમ આપણે ઘરમાં રેડી થઈ જાય છે. તો ચાલો રેસીપી જોઈએ. તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તો આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈશું. તો આપણે અહીંયા 1 વાડકી મખાના લીધા છે, એની સામે આપણે અડધી વાડકી આપણે મિલ્ક પાવડર લીધો છે અને આ સરખા પ્રમાણમાં કાજુ, બદામ અને મગજતરીના બી લીધા છે. આ ખજૂરના બિયા કાઢી અને મેં ધોઈ લીધા છે, એ પણ દેશી ખજૂર જ છે. અને આ અંજીર લીધા છે, મેં 2 કે 3 અંજીર લીધા છે. તમારે જો વધારે અંજીર નાખવા હોય તો પણ નાખી શકો છો. તો આમાં ખાંડનો આપણે ઉપયોગ બિલકુલ નથી કરવાના. તો હવે આગળની પ્રોસેસ કરીએ. તો આપણે અહીંયા એક વાસણ મૂકી દીધું છે, એની અંદર આપણે આ દૂધ એડ કરી દઈશું. મેં ગેસ ચાલુ કરી દીધો છે. એની અંદર સૌથી પહેલાં આપણે આ મિલ્ક પાવડર એડ કરી દઈશું અને એને સરસ રીતે હલાવી લેશું. તો આપણો મિલ્ક પાવડર અંદર એકદમ ઓગળી ગયો છે. હવે દૂધને ગરમ થવા દેવાનું છે અને ગરમ થાય પછી અંદર બધા ડ્રાયફ્રૂટ આપણે એડ કરીશું. તો આપણું દૂધ ગરમ થઈ ગયું છે, એની અંદર હવે આપણે આ મખાના એડ કરી દઈશું. આ ખજૂર મેં ધોઈ અને કટ કરી લીધા છે, એને આપણે એડ કરી દઈશું. અને અંજીર છે એના ટુકડા કરીને આપણે નાખવાના છે. અને આ કાજુ, બદામ અને મગજતરીના બી એ પણ આપણે એડ કરી દઈશું. બધાને થોડી વાર સરસ હલાવતું રહેવાનું છે અને એકદમ દૂધ ઉકળી જાય ત્યાર પછી એને ઢાંકી અને આપણે અડધી કલાક રહેવા દેવાનું છે. તો આપણું દૂધ એકદમ ઉકળી ગયું છે, તો હવે એને ઢાંકી અને આપણે અડધી કલાક માટે આપણે રેસ્ટ કરવા દઈશું. તો અડધી કલાક થઈ ગઈ છે અને આપણું દૂધ પણ ઠંડુ થઈ ગયું છે. તો આપણે હવે મિક્સર જારમાં એને ક્રશ કરી લઈશું. બધા ડ્રાયફ્રૂટ બધું સરસ પલળી ગયું છે. તો આપણું મિશ્રણ એકદમ ક્રશ થઈ ગયું છે. તો હવે એને આપણે આમાં આઈસ્ક્રીમ જમાવાનું જે છે એની અંદર આપણે લઈ લઈશું. તો આપણે આઈસ્ક્રીમને આમાં ટેપ કરી લેવાનું અને જો ગરમ હોય તો એને ઠંડો થવા દેવાનો. ત્યારબાદ આપણે એને આ સિલ્વર પેપરથી ઢાંકી અને ફ્રીઝરમાં 3-4 કલાક માટે આપણે રાખી દઈશું. ત્યાર પછી ફરી પાછો કાઢી અને એકવાર ક્રશ કરી લઈશું. તો ફ્રીજમાં 3 થી 4 કલાક થઈ ગયા છે. તો આપણે ચેક કરી લઈશું અને ફરીથી આને મિક્સર જારમાં લઈ અને ફરીથી ક્રશ કરી લેવાનો છે. તો આપણે મિક્સર જારમાં ફરીથી એને ક્રશ કરી લીધું છે. હવે એને પાછું ટ્રાન્સફર કરી અને પછી હવે 8 થી 10 કલાક એને ફ્રીઝરમાં જામવા દઈશું. તો ફ્રીજમાં 7 થી 8 કલાક થઈ ગયા છે અને આપણો આઈસ્ક્રીમ એકદમ સરસ જામી ગયો છે, એકદમ સોફ્ટ બન્યો છે. તો આસાનીથી આમાં નીકળી જાય એવો છે. તો આપણે હવે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તો આપણો સુગર ફ્રી આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયો છે. ખૂબ જ ટેસ્ટી છે, હેલ્ધી છે, નાના મોટા બધા એન્જોય કરી શકે છે. તો આ આઈસ્ક્રીમ તમે જરૂરથી બનાવજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કેવો બન્યો કોમેન્ટ કરજો.